હિતેન્દ્રભાઈ જુઓ, કડક કાર્યવાહીની કોઈ વ્યાખ્યા ખરી? હજી કહું તમને, 3 વર્ષ થઈ ગયા સાણંદવાડી કેનાલ ખરી ને એનું મેં બતાવેલું ડિફોરેસ્ટિંગનું આખું રેકેટ ચાલે, આખું રેકેટ ચાલે. અને હું કોઈ લાડ સાહેબ નથી કે આપણે કોઈ એવા સાયન્ટિસ્ટ નથી કે આપણને ખબર પડે શોધી આવીએ. તમારા જેવા મિત્રો જાણકારી મોકલાવે, ડોક્યુમેન્ટ સાથે બતાવેલું કે બિલ મુકાય તો ડિફોરેસ્ટિંગ થયું જ ના હોય, આખો ખેલ થાય કેનાલમાં. અને જાણી જોઈ અને એ ટાઈમે ડિફોરેસ્ટિંગ કરવાનું, પાણી પેલો વરસાદ પડે પાણી આવે ને નીકળી જાય. મને એટલું સમજાવો, કડક કાર્યવાહીની વ્યાખ્યા શું? એની વ્યાખ્યા સમજાવી દો ખાલી બસ. જો રોનકભાઈ ઓપરેશન ગંગાજળ છે ને એ કડક કાર્યવાહી તમે જોઈ છે અને અનેક લોકોને ઘેર બેસાડ્યા છે. અહીંયા થોડું મોડું થયું છે પણ ખોટું નહીં થાય. અને આજે ગંગાજળમાં તો શું થાય ખબર છે? ગંગાજળ છાંટીએ એટલે પેલો પવિત્ર થઈ જાય, પાપ ધોવા બધા ગંગાજળમાં જાય. માફ કરજો, હું ટીકા નથી કરતો, પણ આ હકીકત છે. પાપ ધોવા ગંગાજળમાં, ગંગાજળ છાંટ્યું પેલા છૂટો કરી દીધો, ઘેર બે આવી ગયો, પાપ ક્યાં ગયા એના? પાપ એક અંદર પૂર્યો, ઓપરેશન જેલ લાયા મને એટલું કહી દો. ઓપરેશન જેલ લાયા, ઓપરેશન સંપત્તિ બધી સીઝ કરવાનું લાયા. આપણે કોઈની રિકવરી લાયા કોઈ અધિકારી પાસેથી? એક કિસ્સો બતાવી દો કે અધિકારીની સંપત્તિ વેચીને આપણે વસૂલ કર્યા હોય. અને એક કિસ્સો બતાવી દો સસ્પેન્ડ કરીને ઘરમાં બેહાડી દીધો હોય.